તો હાલ સમાચારોના વચ્ચે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં જણાવી દઈએ પ્રથમ વર્ષ સાથે ઉદલપુર ડેસર માર્ગની પોલ ખોલી નાખી છે. જ્યાં હાલ મોટા સમાચાર છે. ઉદલપુર ચોકડીથી જાનીપુરા સુધી માર્ગ પર વિશાળ ખાડાઓ પડ્યા છે. ખાડાઓના કારણે વાહન ચાલકોને ભારે વાહનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોરી વિસ્તારના મુખ્ય માર્ગ બિસ્માર છે. અકસ્માતનો ખતરો પણ વધ્યો છે. ત્યારે નાનકડા બ્રિજ પર પણ મોટા ખાડા છે. રેલિંગ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કરોડોની રોયલ્ટી છતાં પણ માર્ગની દુર્દશા છે. વેપારીઓ અને ગ્રામજનોની તાત્કાલિક સમારકામની માંગ કરવામાં આવી છે. સરપંચ નિતેશ ચારાની ચેતવણી છે કે કાર્યવાહી નહીં થાય તો આંદોલન પર ઉતરશે. વરસાદી પાણીમાં ખાડા ન દેખાતા ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ પણ સેવાઈ રહી છે. તો આ મોટા અને મહત્વના સમાચાર છે. જ્યાં જણાવી દઈએ કે હાલ રસ્તાઓ ઉપર ત્યાં ખાડાઓ પડી ગયા છે અને જે ખાડાઓના કારણે કોઈ ગંભીર પ્રકારનો અકસ્માત સર્જાય તેની પણ અત્યારે હાલ ભીતિ સેવાઈ રહી છે અને જેના કારણે ત્યાંના સ્થાનિક જે લોકો છે તે લોકો પણ હેરાન અને પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે પછી કરોડોની રોયલ્ટી છતાં પણ માર્ગની જે હાલત છે તે માર્ગની હાલત અત્યંત દયનીય સ્થિતિમાં છે. વેપારીઓ અને ગ્રામજનોની આને જે સમારકામ કરવા માટેની તાત્કાલિક એ લોકોએ માંગ કરી છે. નાનકડા બ્રિજ ઉપર મોટા ખાડા અત્યારે પડ્યા દેખાઈ રહ્યા છે. આ તસવીરો પણ આપ જોઈ શકો છો. તસવીરોમાં જે હિસાબે અત્યારે હાલ રસ્તાઓની જે હાલત થઈ ગઈ છે, પહેલા જ વરસાદમાં રસ્તાઓ જે છે તે ધોવાઈ ગયા છે અને જેના કારણે ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે. અને આ તમામ પ્રકારનું જે સવાલો છે તેને લઈને ત્યાંના સ્થાનિક લોકો તરફથી એવી માંગ કરવામાં આવી છે કે આનું જલ્દથી જલ્દ સમારકામ થાય, નહીં તો પછી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે. આ ચોકડી ઉપર દર વર્ષે એટલા બધા ખાડા પડે છે, એટલો મોટો રોયલ્ટીનો અહીં આગળ ઇન્કમ છે સરકારને, પણ સરકાર કોઈ ધ્યાન લેતી નથી. અને અહીંયા બાજુમાં બ્રિજ આવેલો છે અડધા કિલોમીટરમાં, અને એની અંદર એટલો મોટો ખાડો પડ્યો છે કે ક્યારેક બાઇકવાળો એ ખાડામાં સીધો ઉતરી જશે અંદર. એટલો મોટો ખાડો પડ્યો છે. તંત્રની અંદર કોઈ જાતનો કોઈ ગંભીરતા આવતી નથી અને વારંવાર જણાવવા છતાં પણ આનો કોઈ ઉકેલ આવતો નથી. તો બસ ખાલી ઇન્કમ માટે જ સરકાર બનાવેલી છે. હું ઉદલપુર ગ્રામ પંચાયત સરપંચ ચારણ નિતેશ રાજુભાઈ. અમારા ઉદલપુરમાં 3 જિલ્લાને જોડતી એક ચોકડી આવેલી છે અને મોટામાં મોટો ગુજરાતમાં મોટો કોરી ઉદ્યોગ આવેલો છે. કોરી ઉદ્યોગના કારણે લાખો રૂપિયાની રોયલ્ટી પાટે છે અને મોટા મોટા અવારનવાર સાધનો જાય છે. એ સાધનો દ્વારા મોટા પહેલાં જ વરસાદમાં એટલા મોટા ખાડા પડી ગયા છે જે બાઇકોવાળાને ગાડીઓવાળાને કંઈ ખબર નહીં પડતી. હાથથી ડૂબી જાય એટલો ખાડો મોટો પડી ગયો છે અને કોઈક મોટી અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય એવું મને લાગી રહ્યું છે. કેટલા ખાડા પડ્યા છે અને બ્રિજ આગળ કેવું થયું છે? અગાઉ બ્રિજ આગળ તો એવડો મોટો ખાડો પડી ગયો છે, જો કોઈ બાઇકવાળો અંદર પડશે ને તો એનું મોત થઈ જાય એવું મોટો ખાડો પડી ગયો. નામ સુનિલ પટેલ છે, મારી દુકાન છે આગળ, અને આ પહેલાં જ વરસાદની મેં આટલો મોટો ખાડો થઈ ગયો છે. એટલો મોટો ખાડો થઈ ગયો છે, ગાડી બ્રેકડાઉન થાય તો મોટામાં મોટી સમસ્યા એવી છે કે અહીં આગળ ટ્રાફિક જામ થઈ જાય છે 2 કલાક સુધી. અને ટ્રાફિકની એટલી મોટી સમસ્યા થઈ જાય છે કે ગાડી જ્યાં લગી નીકળે નહીં બ્રેકડાઉનવાળી ત્યાં સુધી લાઈનો પડી જાય છે 1 કિલોમીટરની. અને આ પહેલી વાર નથી, પહેલાં જ વરસાદમાં થાય છે. આવું જ દર વર્ષે થાય છે. એટલો મોટો ખાડો છે કે કાર લઈને તે ખાડામાંથી નીકળે એવું જ નથી. કેટલા ખાડા પડ્યા છે આવા? અહીંથી કે અડધો કિલોમીટર સુધી એટલા બધા ખાડા છે કે બાઇક લઈને તો ફેમિલી સાથે જવાય એવું જ નથી.